છેલ્લા 1 મહિનામાં રાજ વિધાનસભાના વિપક્ષના 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે। ત્રણેય ધારાસભ્યો અલગ અલગ પક્ષના છે, એક આમ આદમી પાર્ટીના તો 2 કોંગ્રેસના। ત્રણેય કોમન વાત એ કરી છે કે ભગવાન શ્રીરામ અને રામ મંદિરની અંદર જે ભગવાન શ્રીરામ બિરાજમાન થવાના છે અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે પ્રકારે રામ મંદિરનું નિર્માણ થયું છે તેનાથી અમે પ્રભાવિત છીએ અને એટલે જ અમારા પક્ષને ટાટા બાય બાય કહીએ છીએ। એ આમ આદમી પાર્ટીના નેતા પણ એવું કહેતા રહ્યા અને કોંગ્રેસના બંને ધારાસભ્યો પણ એવું કહેતા રહ્યા। સીજે ચાવડા વિજાપુરના ધારાસભ્ય, તેમને આજે રાજીનામું આપ્યું છે શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષના નિવાસસ્થાને જઈને। બહાર નીકળ્યા પછી તેમનું નિવેદન પણ લગભગ એ જ પ્રકારનું રહ્યું જે આમ આદમી પાર્ટીના નેતાનું હતું, ધારાસભ્યનું હતું। એ જ પ્રકારનું નિવેદન કોંગ્રેસના અન્ય એક ધારાસભ્ય, ખંભાતના ધારાસભ્ય આપ્યું હતું અને સીજે ચાવડા પણ જય શ્રીરામના નારા સાથે જોડાવા માગતા હોવાની અને જય શ્રીરામના નારાથી પ્રભાવિત હોવાથી જોડાઈ રહ્યા છે અને મોદીજીના કાર્યોથી પ્રભાવિત છે એ પ્રકારનું નિવેદન આપીને ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે। વિધાનસભાનું સંખ્યાબળ સતત ઘટી રહ્યું છે, વિપક્ષ વીક થઈ રહ્યો છે। કોંગ્રેસનું સંખ્યાબળ 17માંથી ઘટીને 15નું થયું છે અને 182 બેઠકવાળી વિધાનસભા હવે 179 બેઠકની થઈ રહી છે। ખેર, આ મુદ્દે ચર્ચા કરવી પણ જરૂરી છે। ડૉક્ટર અનિલભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના નેતા, પ્રગતિબેન આહિર કોંગ્રેસના નેતા અને ખુદ ડૉક્ટર સીજે ચાવડા પૂર્વ ધારાસભ્ય, હવે પૂર્વ લખી રહ્યો છું, મારી સાથે જોડાયા છે। સીજેભાઈ, એક ધારાસભ્યનું રાજીનામું અને ભગવાન શ્રીરામ, આ બંનેને શું લેવા દેવા મારે એટલું સમજવું છે। ભગવાન શ્રી રામ અને ધારાસભ્યનું રાજીનામું એ બંનેને લેવા દેવા નથી, પરંતુ લોકશાહી દેશમાં સરકાર જે કામ કરી રહી હોય એમાં ઉણપો બતાવવાનું કામ અથવા ખોટું થઈ રહ્યું હોય તો સાચી દિશા ચીંધવાનું કામ વિપક્ષનું હોય છે। એ વિપક્ષ તરીકે ફરજો બજાવવી જોઈએ, પરંતુ જ્યારે સાચી દિશામાં સરકાર કામ કરતી હોય અથવા પ્રધાનમંત્રી કક્ષાના આપણા દેશના વડા નરેન્દ્રભાઈ મોદી સાચી દિશામાં કામ કરતા હોય, વર્ષો જૂના ભારતના દેશના પ્રશ્નને સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપીને સુલટાવ્યો હોય અને એ દિશામાં કામ ચાલતું હોય ત્યારે એના વિરુદ્ધ પણ વાત કરવી એ વ્યાજબી નથી, એવું કોંગ્રેસના ઘણા બધા મારા જેવા ધારાસભ્યો અને આગેવાનોને સમજાયું છે। એટલે આવતા દિવસોમાં પ્રજાનો આક્રોશ પણ આપણા ઉપર આવી પડે અને એ સિવાય પણ અનેક પ્રશ્નો પાર્ટી સાથે વખતના રહ્યા છે। 25 વર્ષથી કોંગ્રેસ પાર્ટીમાં આઈએસ જેવી કક્ષાનું નોમિનેશન મળવાનું હતું ને કલેક્ટર થવાનું નક્કી હતું। મારા બેચમેટ 15 વર્ષ સુધી આઈએસ થઈને કલેક્ટરી પદ ભોગવીને ગયા છે। એ જગ્યા છોડીને હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હોઉં ત્યારે મારું તન મન ધનથી હું પાર્ટીમાં સેવા કરતો હોઉં। કેટલા પરિસ્થિતિ અને કેવા પ્રશ્નો અંદર પેટે ઊભા થયા હોય ત્યારે આ છોડવાનો વારો આવે છે એવું નથી, કારણ કે આવા પ્રશ્નો તો વખતથી હશે અને છે, પરંતુ હાલ જે દેશના પ્રવાહો ચાલી રહ્યા છે, દેશની જે કામગીરી ચાલી રહી છે, નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પનોતા પુત્ર સમગ્ર દેશનું આજે નેતૃત્વ કરી રહ્યા છે અને જે સારી કામગીરી ચાલી રહી છે એમાં વિઘ્નરૂપ બનવા માંગતો નહોતો, એટલે મેં રાજીનામું આપ્યું। પણ સીજેભાઈ, નરેન્દ્રભાઈ તો પ્રવાહની સાથે ચાલવાનું સ્વીકાર્યું છે। સીજેભાઈ, નરેન્દ્રભાઈ તો 2001માં મુખ્યમંત્રીને બનીને આવ્યા ગુજરાતમાં, ત્યારથી સારું કામ કરતા હતા અને નરેન્દ્રભાઈ તો 2014માં દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારથી સારું કામ કરતા હતા। તમે છેલ્લી ચૂંટણી 2022માં લડ્યા, ત્યાં સુધી એમનું સારું કામ દેખાયું નહીં અને અચાનક જ કેમ દેખાવા લાગ્યું? જુઓ, હું તો રાજકીય રીતે પણ અભણ છું ને શિક્ષિત પણ એટલો નથી, આપ તો રાજકીય પંડિત પણ છો અને ખુદ શિક્ષિત પણ છો, ડૉક્ટર છો, તો આટલા સમય પછી કેમ જ્ઞાન થયું આ રહ્યું કે નરેન્દ્રભાઈ સારું કામ કરે છે? મને તો દેખાતું હતું, હું તો ઘણીવાર કહેતો હતો જો આ સારું કામ છે, જો આ સારું કામ છે, તમને કેમ આટલું લેટ દેખાયું? રોનકભાઈ, મને હું તો બોલીશ પ્રોગ્રામમાં, ઘણી વખત તમે મને બોલાવ્યો છે ને હું આવ્યો છું,
જે તે વખતે વિપક્ષના ધારાસભ્ય તરીકે પણ આવ્યો છું અને કોંગ્રેસના આગેવાન તરીકે પણ આવીને મારી વાત મૂકી છે. ક્યારેય સારું કામ કરતી સરકારનું મેં ટીકા ટિપ્પણ કરી નથી, એના આપ સાક્ષી રહ્યા છો. મુખ્યમંત્રી પદે નરેન્દ્રભાઈ મોદી હતા અને આજે પણ જે કોઈ મુખ્યમંત્રી છે એમનામાં કોઈ ખામી કે કોઈ ઉણપ દેખાતી હોય તો મેં ચોક્કસ ધ્યાન દોરવાનો પ્રયત્ન કરતો હોઉં છું. પરંતુ સાવ નકામા છે ને સાવ કામ નથી કરતા અથવા તો સરકાર નકામી છે એવી ક્યાં વાત આપના માધ્યમ દ્વારા મેં ક્યારેય પણ મૂકી નથી અને આજે પણ મૂકતો નથી, ભવિષ્યમાં પણ મૂકવા માગતો નથી. પરંતુ આપ પણ જાણો છો કે હાલની ગુજરાતની પરિસ્થિતિ, હાલની દેશની પરિસ્થિતિ અને હાલનું જે નેતૃત્વ દેશને મળ્યું છે જોતાં મને એક આઈએએસ કક્ષાના અધિકારી તરીકે જ્યારે હું ગુજરાતના વહીવટમાં કે સરકાર કે વિપક્ષમાં જોડાયેલું છું ત્યારે અને અનુભવ્યું છે ત્યારે મને હાલના તબક્કે એવું લાગે છે કે કોંગ્રેસ પક્ષમાંથી હું સારી સેવા નહીં કરી શકું. મોટાભાઈ, મને 2022માં આઈડિયા આવી ગયેલો કે સીજેભાઈ અહીંયા સારી સેવા નહીં કરી શકે. મેં 2022 ફેબ્રુઆરી 2022માં સીજેભાઈ આ જ કાર્યક્રમમાં પૂછ્યું હતું અને મેં એ પણ કહ્યું હતું કે હું બાઇટ સાચવી રાખીશ. આવો પ્લે કરીને બતાવો. આપ ના પાડતા હતા કે હું પક્ષ નહીં છોડું. આવો એ પ્લે કરીને સંભળાવો. આ સંજોગોમાં ચર્ચા એ પણ છે કે સીજે ચાવડા પણ કોંગ્રેસ છોડવાના અને ભાજપમાં જવાના. જો મારી સાથે સંકળાયેલા આમ જોવા જાવ તો કોંગ્રેસના જેટલા આગેવાનો છે એ સંકળાયેલા આગેવાનો છે. કારણ કે મારું ફેમિલી ગંગારામ રાવલ સાહેબ અને નરેશભાઈ રાવલ વિજાપુરથી લડતા હતા ત્યારથી કોંગ્રેસ સાથે સંકળાયેલું છે. હું તો એક સનદી અધિકારી હતો. અધિકારીમાંથી જ્યારે રાજીનામું આપ્યું ત્યારે આ રાજ્યમાં ભારતીય જનતા પક્ષની બોલબાલા જ હતી અને ભારતીય જનતા પક્ષની સરકારો હતી. મારે જોડાવો તો એ વખતે જ ભાજપમાં જોડાયો હોત, પણ ભારતીય જનતા પક્ષની વિચારધારા સાથે હું એક અધિકારી તરીકે આ ગુજરાતમાં અને દેશમાં જ્યારે જોઈ રહ્યો છું ત્યારે ભારતીય જનતા પક્ષની વિચારધારા સાથે રહી શકું નહીં. હું જ્યારથી કોંગ્રેસમાં આવ્યો ત્યારથી વાતો થતી હોય છે. આઈએએસ ઓફિસરો વાર્તા કરતા હોય, આઈપીએસ અધિકારીઓ વાર્તા કરતા હોય કે આ અધિકારી છે હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવશે, ભાજપમાં આવશે, એ વાર્તાઓ ચાલતી છે. પણ હું ક્યારેય ભાજપમાં જવાનું નથી અને કોંગ્રેસ છોડવાનું નથી. સીજે, એક અંતિમ સવાલ. આપ કહી રહ્યા છો, આપના શબ્દો પર હું પૂરો ભરોસો કરું છું. પણ જો તમે ગયા તો એ દિવસે મને અધિકાર છે આજે તમે ઇન્ટરવ્યુ આપ્યો પાર્ટ યુઝ કરવાનો કે જુઓ સીજે પોતાના શબ્દો ઉપરથી ફરી ગયા. તમને નહીં ગુજરાત બિલકુલ જેટલા લોકો આવા શબ્દો બોલીને ગયા હોય એ વિશ્વાસઘાતી જ કહેવાય, ગદ્દાર કહેવાય અને કિન્નાખોર ગણાય. હું પણ તમને કહું છું કે જો હું કોંગ્રેસ છોડીને જાઉં તો મારા માટે જે શબ્દો વાપરવા તમે વાપરી શકશો. સીજે, આપ અમારી સાથે તમને અધિકાર છે. રોનકભાઈને ખાસ. સીજેભાઈ, હું આપના માટે હર હંમેશ આદર રાખતો હતો ને આદર્શ રાખતો રહીશ. કારણ કે ગુજરાતના દીકરા તરીકે હું પણ ઈચ્છું છું કે આવા આદર્શ નેતા હોય જે શિક્ષિત પણ હોય અને રાજનીતિના ઉચ્ચતમ ગુણ અને એ ગુણધર્મોને આગળ વધારતા હોય. એક અંતિમ સવાલ, બીજેપીમાં સીજેભાઈ ક્યારે જોડાવાના? હજુ જેમ હમણાં જ મેં વાત કરી જૂની કેસેટ આપણે સંભળાવી એમાં પણ મેં કહ્યું હતું કે મારી સાથે સંકળાયેલા કાર્યકરો, મારી સાથે સંકળાયેલા આગેવાનો, મતદાતાઓ અને મિત્રો એ બધાની સાથે ચર્ચા વિચારણા કરી અને પછી ભાજપમાં ક્યારે જોડાવું એ હું નક્કી કરીશ. વિધાનસભા લડવાના સીજેભાઈ? બેઠક ખાલી થઈ છે તો વિધાનસભા લડવાના? જો ભારતીય જનતા પક્ષમાં જોડાવું તો પછી પક્ષે નક્કી કરવાનું છે કે મારે લડવું કે ન લડવું. મારા હાથની વાત નથી હોતી. સીજેભાઈ, જેમ કોંગ્રેસમાં હતો તો કોંગ્રેસની વાત હતી, કોંગ્રેસ નક્કી કરતી હતી એમ. સીજેભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી એકવાર દિલથી કહીશ ઓલ ધ બેસ્ટ. કારણ કે આપ જેવા રાજનેતાઓની રાજનીતિમાં જરૂર છે. ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા બદલ. ડૉક્ટર અનિલભાઈ મારી સાથે જોડાયા છે. અનિલભાઈ, હૃદય પરિવર્તનની એવી તો કેવી દવા તમારી પાસે છે ડૉક્ટર સાહેબ? એ રોનકભાઈ, આપણે હમણાં જ આદરણીય સીજે ચાવડાને સાંભળ્યા અને તમારા એબીપીમાં અને અન્ય પ્લેટફોર્મ પર અનેક વખત મેં એમની સાથે ડિબેટ કરેલી છે અને કદાચ એ ડિબેટમાં એ કોંગ્રેસની વાત કરતા હોય, હું ભારતીય જનતા પાર્ટીની વાત કરતા હોઉં, પણ હર હંમેશ સીજે ચાવડાએ ડૉક્ટર બી છે, એમણે એક મર્યાદા સાથે અને ઇસ્યુ આધારિત ચર્ચાઓ કરી છે. એ સરકારની કદાચ કોઈ બાબતમાં ભૂલ હોય તો એને ક્રિટિસાઇઝ પણ કરી છે અને હું મારો આ વ્યક્તિગત અનુભવ છું. મેં જે દિવસે ભૂપેન્દ્રભાઈએ શપથવિધિ કરી હતી એમને ચીફ મિનિસ્ટર તરીકેની, એ દિવસે પણ
ગુજરાતની એક ચેનલમાં મારી જોડે હતા, તો એમણે ભૂપેન્દ્રભાઈના ખૂબ ભરપેટ વખાણ કર્યા હતા એ કોંગ્રેસમાં હોવા છતાં. એટલે એક આદર્શ નેતા તરીકે હું ભલે એમની સામે હતો, વિપક્ષમાં હતો, પરંતુ એક સામાજિક નેતા તરીકે એમને હું એ સમયથી જાણતો અને સમજતો થયો છું. હવે આપે જે પ્રશ્ન પૂછ્યો વિચારધારા, તો વિચારધારા સામાન્ય રીતે કોઈપણ પોલિટિકલ પાર્ટીમાં વ્યક્તિ કામ કરતો હોય કે જોડાય ત્યારે એની ચોક્કસ વિચારધારા એ પાર્ટીની જે હોય એના આધારે એ જોડાતા હોય છે. પરંતુ ઘણી વખત અનુભવ અને અનુભૂતિ એ પાર્ટીના નેતૃત્વની જે હોય એનો એ અનુભવ થયા પછી કદાચ એમ થાય કે ભાઈ અલ્ટિમેટલી દેશનો દરેક નાગરિક એક રાષ્ટ્રીય વિચારધારા અને એક રાષ્ટ્રના વિકાસ કે સમાજના વિકાસ કે રાજ્યના વિકાસ માટે કામ કરતો હોય છે. અને એમને ફીલ થાય. તમે જો કોંગ્રેસના નેતાઓ અનેક સમયથી કોંગ્રેસ છોડી રહ્યા છે. આ કંઈ 1-2 દિવસનો કે 5-10 વર્ષનો વિષય નથી. આખા દેશમાં લોકો છોડી રહ્યા છે. તો શા માટે કોંગ્રેસ લોકો છોડી રહ્યા છે? એમાંના ઘણા લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, ઘણા લોકો બીજા પક્ષમાં પણ જોડાય છે. કુલ મળીને જો તમે હમણાં જ જે રીતે એમને સાંભળ્યા તમે રોનકભાઈ, તો એમણે કીધું કે કોંગ્રેસની ભલે એમના 16 ધારાસભ્યો હતા, પરંતુ કોંગ્રેસની એક વિપક્ષ તરીકેની ભૂમિકા જે કોંગ્રેસે નિભાવવાની છે એના બદલે કોંગ્રેસ નકારાત્મક ભૂમિકા ભજવે છે. જે કંઈ સારા રાજ્યના હિતના કે દેશના હિતના પ્રશ્નો હોય એના સંદર્ભમાં પણ કોંગ્રેસ વિરોધ કરે છે. તમે દેશમાં રામ જન્મભૂમિના વિષયમાં તો આખો દેશની જનભાવના છે એની જોડે જોડાયેલી છે, એનો પણ જો કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ વિરોધ કરતું હોય, કોંગ્રેસનું સામાન્ય નેતા પણ જનતાની સાથે, કાર્યકર્તા પણ ગ્રાસરૂટના જે લોકો બેનરો લગાવતા હોય, મેં આજે 1-2 કોંગ્રેસના નેતાઓના બેનર બી જોયા રામ જન્મભૂમિ માટેના, રામ માટેના, તો એનો પણ વિરોધ. તમે સંસદનું લોકાર્પણ હોય એનો પણ વિરોધ. તમે એક વખત લોકસભામાં કાળા કપડાં પહેરીને આદરણીય રાષ્ટ્રપતિજીનું અભિભાષણ હતું એનો પણ વિરોધ. એટલે મને લાગે છે કે નરેન્દ્રભાઈનો વિરોધ કરતાં કરતાં કોંગ્રેસ એની દિશા અને રાહ ભૂલી ગઈ છે. બીજું, જે તુષ્ટિકરણની રાજનીતિ કોંગ્રેસની રિસર્ચ કમિટી જે સત્ય શોધન કમિટી બની હતી અને એમણે જે રિપોર્ટ આપ્યો હતો એ પ્રમાણે કોંગ્રેસ પોતાની તુષ્ટિકરણની રાજનીતિ આજે પણ છોડી શકી નથી. અને તમે જુઓ કે એના રાજકીય અસ્તિત્વ માટે એમણે જે હવાઈ ગઠબંધન કર્યું છે, હું એને હવાઈ ગઠબંધન એટલા માટે કહું છું કે એ રાષ્ટ્રીય કક્ષાએ હવામાં છે. જેવું એ ગઠબંધન રાજ્યમાં પહોંચે છે તો દિશાહીન થઈ જાય છે, એનાથી નીચે કાર્યકર્તાઓમાં પહોંચે છે તો સખત વિરોધ છે. તો આ પ્રકારના કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વના જે નિર્ણયો છે, એની જે નીતિઓ છે, સરકાર ચલાવવા માટે કે સરકાર જે છે એ સરકારના વિરોધ માટેના જે એના નિર્ણયો છે, મને લાગે છે કે કોંગ્રેસનો જે આમ નેતા છે, ચૂંટાયેલો હોય કે સંગઠનમાં કામ કરતો હોય, એ પણ બિચારો કન્ફ્યુઝ થઈ ગયો છે કે ખરેખર કેન્દ્રીય નેતૃત્વ કઈ તરફ જઈ રહ્યું છે. અને આ જ મોટું કારણ છે કે કોંગ્રેસ છોડીને લોકો જુદા જુદા પક્ષમાં, એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈનું નેતૃત્વ, રાષ્ટ્રીય વિચારધારા. અને બીજું તમે માર્ક કરો કે ભારતીય જનસંઘના જન્મથી આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીએ જે પોતાના મેનિફેસ્ટોમાં જે વાત કહી છે એ બધી જ વાત પૂર્ણ કરવા માટે પ્રયત્ન કર્યો છે. અને આજે પણ અમારા મેનિફેસ્ટોના મુદ્દા જે જનસંઘ વખતે હતા એ જ મુદ્દા છે. તો આવી સ્થિર વિચારધારા અને એ વિચારધારા પૂર્ણ કરવા માટેનો પરિશ્રમ રાજનીતિથી ઉપર ઉઠીને એ જોઈને ઘણા બધા જુદા જુદા પક્ષના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. પ્રગતિબેન, જો આ સ્થિતિ રહેશે, 17 હતા, 77માંથી 17 થયા, 17માંથી 15 થયા, કેટલા રહેશે અને કેમ? રોનકભાઈ, પહેલાં તો બરોડામાં જે ઘટના ઘટી છે એ માટે તમામ બાળકોના આત્માને શાંતિ મળે એના માટે હું પ્રાર્થના કરી રહી છું. અને જે બાળકો હોસ્પિટલમાં છે જલ્દી સાજા થઈ જાય એના માટે પ્રાર્થના કરું. રોનકભાઈ, ઇલેક્શન આવવાનું હોય આપણને ખબર છે, ઘણીવાર અહીંયા ડિબેટો કરી છે આપણે કે આયા રામ ગયા રામ ચાલુ થવાનું છે, લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે. અને સીજેભાઈ માટે તો પર્સનલી મને પણ દુઃખ થઈ રહ્યું છે કે સીજેભાઈ જેને તમે હમણાં એક આગળના પ્રોગ્રામમાં હું તો બોલીશમાં જે સીજેભાઈને સાંભળ્યા છે, અમે એવા જ જોયા છે એ સીજેભાઈને. અને આજે એ પક્ષ પલટો કરી અને બીજી ભાષા બોલી રહ્યા છે તો મને આશ્ચર્ય થાય છે કે આ એ જ સીજેભાઈ છે જે
પહેલાં જે હું જોતી આવી છું અને જે સાંભળતી આવી છું એ જ સીજેભાઈ છે. સિરિયસલી કહું ને રોનકભાઈ, તો કોઈ પણ વ્યક્તિ જ્યારે પક્ષ પલટો કરે છે તો એ મહત્વાકાંક્ષા વગર કોઈ પક્ષ પલટો કરતા નથી. પોતાની મહત્વાકાંક્ષા ક્યાંક ને ક્યાંક જોડાયેલી હોય. જો રામ મંદિરનો જ મુદ્દો ખાલી માત્ર ને માત્ર રામ ભગવાન માટેનો જ જો મુદ્દો હોય તો સીજેભાઈ એ જ પક્ષમાંથી એ પક્ષમાં ગયા છે કે જે પક્ષના નેતાએ રામ મંદિરના દરવાજા ખોલાવ્યા હતા, રામ મંદિરની પહેલી આરતી ત્યાં થાય એના માટે થઈ અને રાજીવજીએ જે કામ કર્યું હતું એ જ પક્ષમાંથી ત્યાં આજે ગયા છે સીજેભાઈ. અને હજી એ રામ મંદિરના કોંગ્રેસ ઉપર આક્ષેપો કરવા બહુ સહેલી વાત છે રોનકભાઈ. કોંગ્રેસને એવા સમયમાં દેશ મળ્યો હતો કે જે સમયમાં આપણે લાલ ઘઉં મંગાવીને ખાતા હતા, દેશમાં ઉદ્યોગો નહોતા, ખેડૂતોને ખેતી કરવાની દિશા જ નક્કી નથી. અહીંયા હરિત ક્રાંતિ શું છે, શ્વેત ક્રાંતિ શું છે એના વિશે લોકોને કંઈ જ ખબર નથી. એક પણ ઉદ્યોગની સ્થાપના નથી. આજે તૈયાર થાળી મળી છે ને, એ તૈયાર થાળી મળ્યા પછી કોંગ્રેસને ક્રિટિસાઇઝ કરવી બહુ સહેલી છે રોનકભાઈ. પણ કોંગ્રેસે એ ક્રિટિસાઇઝ કર્યા પછી પણ કોંગ્રેસ એમના મજબૂતી ઉપર રહી છે અને દેશના જે સ્લોગન છે કે દેશની અખંડિતતા, દેશની એકતા, દેશનું સાર્વભૌમત્વ સચવાઈ રહે અને તમામ દેશના લોકો, દેશના તમામ ધર્મનું સચવાઈ શકે. આજે ખાલી કોંગ્રેસ છે એ જ રામ મંદિરનો વિરોધ નથી કરી રહી. આપણા ચારે ચાર મઠના શંકરાચાર્યજીએ પણ આનો વિરોધ કર્યો છે કે પોષ મહિનામાં ક્યારેય કોઈ મંદિરમાં ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા ના થાય. કેટલા નિયમો બતાવ્યા છે કે જ્યાં સુધી મંદિરનો ઘુમ્મટ ના બને અને ત્યાં ધજા ના ચડાવાઈ જાય ત્યાં સુધી એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ના થાય. મને દુઃખ થાય છે, હું એ ભારત દેશના એ ઇતિહાસમાંથી આવું છું રોનકભાઈ. એક મિનિટ, કે મારા એ રામલલ્લાની ત્યાં મૂર્તિની સ્થાપના થશે અને એ રામલલ્લાના મૂર્તિની ઉપર જ્યારે ઘુમ્મટ બનતું હશે ને ત્યારે ત્યાં લોકો હથોડાથી ત્યાં પેલાઓ મારશે અને એ મંદિરનું નિર્માણ થશે. એ મારા માટે દુઃખની વાત છે. ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં ભલે હોય કે અમે રામ મંદિર બનાવશું 376 હટાવશું, પૂરેપૂરું મંદિર બનાવીને પછી એનું નિર્માણ પણ વાત એટલી છે કેટલા રહેશે જો બધા આવી રીતે આકર્ષિત થઈ જશે ત્યાં આગળ? જો રોનકભાઈ, જ્યારે સોનિયાજીના હાથમાં કમાન સોંપવામાં આવી હતી ને પ્રેસિડેન્ટ બનાવ્યા હતા ને ત્યારે આખા દેશને એક હવા હતી કે એનડીએનો પક્ષ જીતી જશે અને લોકો એનડીએમાં જોડાવા માંડ્યા હતા. પણ આપણને બધાને ખબર છે કે 2004નું રિઝલ્ટ શું આવ્યું હતું. અત્યારે બધાને એવું છે કે મોદી સાહેબની હવા છે તો મોદી સાહેબના પક્ષમાં જોડાઈ જશું, ત્યાં જીતી જશું ને કોઈ પદ મળશે, મંત્રી બનીશું યા તો કોઈ એવા મોટા પદ ઉપર જશું. એ એક હવામાં ને હવામાં એ લોકો ત્યાં જાય છે, પોતાની મહત્વાકાંક્ષા માટે જાય છે. નહીં કે એમના કાર્યકર્તાનો વિશ્વાસ જીતીને જાય છે, ના કે એમના પક્ષની વફાદારીનો વ પણ નથી સમજતા. જે લોકો જાય છે રોનકભાઈ એના માટે કહું છું કે વફાદારીનો વ નથી સમજતા. આજે કોંગ્રેસ પક્ષની સાથે વફાદારી નથી રાખી તો કાલે ભારતીય જનતા પાર્ટી સાથે પણ વફાદારી નહીં રાખે. કાલ કદાચ ભારતીય જનતા પાર્ટીના વળતા પાણી થશે ને તો એ જ લોકો પાછા કોંગ્રેસ પક્ષ પાસે હાથ મિલાવવા આવશે. એટલે જે લોકો કોંગ્રેસની સાથે જે બેવફાઈ કરીને જાય છે, વફાદારી નથી નિભાવતા, એના માટે એ ક્યાંયના નથી રહેવાના. નરોવા કુંજરવા જેવી સ્થિતિ થઈ છે. જોજો તમે રોનકભાઈ, આજે કોંગ્રેસમાંથી ગયેલા ઘણા લોકોને આપણે ભારતીય જનતા પાર્ટીમાં એમનું સ્થાન જોઈએ છે કે આજે એમને ખુરશી પણ ક્યાંય નથી મળતી. જે નેતાઓ, મને તો એ થાય છે કે ભારતીય જનતા પાર્ટી પણ એવી રીતે એમના નિયમોને કેમ બદલી શકે કે જે CR ભાઈ એમ જાહેર સભામાં એમ કીધું હતું કે અમારે કોઈ પણ પક્ષના લોકોની જરૂર નથી અને આજે કમિટી બનાવવા માટે મજબૂર થયા છે. તો એ ભારતીય જનતા પાર્ટીને પણ ખબર છે કે ક્યાંક ને ક્યાંક ઉણા ઉતરે એમ છે, એટલે આજે કમિટી બનાવવી પડે છે કે બીજા પક્ષમાંથી કે આગેવાનોને તમે લઈને આવો. ખેર ડૉક્ટર સાહેબ એકદમ ટૂંકમાં કોમેન્ટ છે. મને લાગે છે કે કોંગ્રેસમાં જે લોકો ગૂંગળામણ અનુભવે છે એનું મુખ્ય કારણ એ છે કે કોંગ્રેસની જે રાજનીતિ છે એ અટકાવવું, લટકાવવું ને ભટકાવવું અને પ્રજાને ભડકાવવી. તમે રામ મંદિરના કેસમાં પણ તમે શંકરાચાર્યના નામે ક્યારેક લોકોને ભડકાવે છે, ક્યારેક આ 3 કિલોમીટર દૂર છે રામલલ્લાની પ્રતિષ્ઠાની જગ્યા એ રીતે ભડકાવે છે, ક્યારેક મુહૂર્તમાં ભડકાવે છે. આ એ જ કોંગ્રેસ છે. કોઈ શંકરાચાર્યએ એવું તો કહ્યું નથી કે રામનું અસ્તિત્વ નહોતું. 2007 જુલાઈમાં આ એ જ કોંગ્રેસે એફિડેવિટ કરી છે કે દેશમાં રામનું અસ્તિત્વ નથી અને એની સાથે જોડાયેલા જે પાત્રો છે એ બધી વાર્તા છે. આ એક જ ઉદાહરણ એવું છે. હું જેમ મેં સંસદનું કીધું એવા તો તમને અનેક ઉદાહરણો આપી શકું કે કોંગ્રેસે કોઈપણ દેશની પ્રગતિનું કામ જનભાવના અટકાવવા માટેનું, જનભાવનાને ભડકાવવા માટેનું અને કોઈપણ સારા કામને લટકાવવાનું કામ આ કોંગ્રેસ કરે છે. એટલા માટે જ કોંગ્રેસ છોડીને લોકો અન્ય પાર્ટીમાં જોડાય છે. પ્રગતિ, હવે તો મેં નક્કી કરી લીધું કે કોંગ્રેસના કોઈ પણ નેતાઓને તો પૂછી જ લેવું શું પ્રગતિ આહિર બીજેપીમાં જોડાવાના, હું એ રેકોર્ડિંગ કરી રાખું.
રોનકભાઈ, પ્રગતિ આહિરનું રેકોર્ડિંગ કરી રાખો. 2019માં જ્યારે કોંગ્રેસ હારી ગઈ હતી અને કેન્દ્રમાં માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર બની હતી, ત્યારે મેં મારા ફેસબુક ઉપર અને ટ્વિટર ઉપર એક ટ્વીટ કર્યું હતું કે રાહુલજી, કદાચ કોંગ્રેસ પક્ષમાં એક વ્યક્તિ રહેશે ને તો કધેથી કંધો મિલાવીને કોંગ્રેસ પક્ષનો ઝંડો લઈને હું તમારી પક્ષે ઊભી રહીશ. અને આ એ પ્રગતિ આહિર કોંગ્રેસ પક્ષની સાથે કદાચ ગુજરાતમાંથી એક વ્યક્તિ વધશે ને તો એ આખો પ્રગતિ આહિર હશે. એ તમે આ રેકોર્ડિંગ કરી રાખજો અને આ કાયમી તમારે પાછું ક્યારેય નહીં બતાવવું પડે ને એના માટે હું તમને ચેલેન્જ આપું. ખેર, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. એ હકીકત છે ધારાસભ્યો રાજીનામા હજુ પણ આપશે એવા સંકેત મળી રહ્યા છે. હું નથી જાણતો અને પ્રગતિ દેશ સાથે જોડાયેલી છે. ખેર, એવું નથી જાણતો કે કેટલા ધારાસભ્યો રાજીનામું આપશે, પણ એ પણ હકીકત છે રાજીનામું સ્વયંભૂ નથી અપાતું. રાજીનામું ભાજપના નેતાની પ્રેરણાથી અપાય છે. આ હકીકત છે. એ પણ હકીકત છે જે રાજીનામું આપે છે એમને ભાજપ ટિકિટ આપશે જ. સોનાના કાગળ ઉપર લખી રાખો તો લખી રાખજો, મારો આખા વર્ષનો પગાર તમારો 1 રૂપિયો. ફરીથી કહું છું, ભાજપ CJ ચાવડાને ટિકિટ આપશે જ, ઉમેદવાર બનાવશે જ. એવી જ રીતે કોંગ્રેસમાંથી જે ધારાસભ્ય બનશે એ પેટા ચૂંટણી લડશે એ નક્કી છે. બસ કેટલી બેઠકોની પેટા ચૂંટણી થશે એ કહેવું હાલ અઘરું છે.